ઓલ આઈઝ ઓન રાફા. આવું તમે છેલ્લા 1-2 દિવસમાં કેટલા બધા લોકોની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કે ક્યાંક સોશિયલ મીડિયામાં વાંચ્યું હશે. તો આ ઓલ આઈઝ ઓન રાફા છે શું? તમને આવો પ્રશ્ન થયો હશે. છેલ્લા 1-2 દિવસમાં 3 કરોડ જેટલા લોકોએ આ સ્ટોરી પોતાના ઇન્સ્ટાગ્રામમાં રાખી છે અને બીજા બધા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવામાં આવી રહી છે. આના કારણે તો માધુરી દીક્ષિત ટ્રોલ થઈ ગયા, રોહિત શર્માની વાઈફ રીતિકા સર્દે પણ ટ્રોલ થઈ ગઈ. તો શું કારણ છે કે લોકો આ સ્ટોરી મૂકી રહ્યા છે? એના સપોર્ટર્સનું શું કહેવું છે અને એના વિરોધીઓનું શું કહેવું છે એ આપણે આ વિડીયોમાં જાણીએ. સૌથી પહેલાં તો એ જાણવું જોઈએ કે રાફા એક સિટીનું નામ છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની વોર વિશે તો તમને ખબર જ છે. આ વોર શરૂ થઈ ત્યાર પછીથી ઘણા બધા લોકો ભાગીને રાફા નામના સિટીમાં, કે જે સાઉધર્ન ગાઝામાં આવેલું છે અને ઇજિપ્તની બોર્ડરને અડીને આવેલું છે, ત્યાં સ્થિત થયા અને ત્યાં રેફ્યુજી કેમ્પ એટલે કે નિરાશ્રિત લોકોએ કેમ્પમાં રહેવાનું શરૂ કર્યું. હવે આ રાફામાં ઘટના શું બની? તો ઘટના એવી બની કે ઇઝરાયલ દ્વારા જે એર સ્ટ્રાઇક્સ થાય છે ને, એ આ રાફામાં થવાના કારણે 45 જેટલા નિર્દોષ સિવિલિયન્સ મર્યા હોવાના એક સમાચાર આવ્યા. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ પણ સ્વીકાર્યું કે અમે નિર્દોષ નાગરિકો ન મરે એ માટે પૂરતી તકેદારી રાખતા હોઈએ છીએ, અમારો કોઈ એવો ઈરાદો નથી હોતો, પણ આ વખતે કંઈક ટેકનિકલ ભૂલ થઈ છે, એના કારણે નિર્દોષ નાગરિકોના મોત થયા છે. બસ ત્યારથી હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન અને સેલિબ્રિટીઝ દ્વારા રાફાને સેન્ટરમાં લાવવા માટે, રાફાની ચર્ચા કરવા માટે સોશિયલ મીડિયામાં ઓલ આઈઝ ઓન રાફા મૂકવાનું શરૂ કર્યું. અત્યારે જે ફોટો તમે ઇન્સ્ટાગ્રામમાં મોટે ભાગે જોઈ રહ્યા છો એ એક એઆઈ જનરેટેડ ફોટો હોવાનું કહેવામાં આવે છે, જેમાં રેફ્યુજી કેમ્પ બતાવવામાં આવે છે. સૌથી પહેલા ઓલ આઈઝ ઓન રાફા નામના શબ્દનો ઉપયોગ કોણે કર્યો? તો WHO ના એક અધિકારી છે, રિચર્ડ પેપરકોન. એણે ફેબ્રુઆરીમાં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ફેબ્રુઆરીમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે હમાસના કેટલાક ગઢ એ રાફામાં પણ સ્થિત છે અને રાફાને ખાલી કરવા માટેની યોજના બતાવી. ત્યારે સૌથી પહેલા રિચર્ડ પેપરકોને આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન જેમ કે ઓક્સફેમ છે, સેવ ધ ચિલ્ડ્રન છે, આ સિવાયની બીજી કેટલીક સંસ્થાઓ અને સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં આ શબ્દનો વારંવાર ઉપયોગ કરવાનું શરૂ કર્યું. છેલ્લે જ્યારે આ 45 નાગરિકોના મોતની ઘટના સામે આવી ત્યાર પછીથી સોશિયલ મીડિયામાં રાફા તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે ઓલ આઈઝ ઓન રાફા એ પ્રકારનું પોસ્ટર શેર કરવામાં આવ્યું. રાફા સિટીના સેન્ટરમાં અલ અવદા નામની એક મસ્જિદ છે, જે એક સેન્ટર લોકેશન છે. ત્યાં ઇઝરાયલની ટ્રુપ્સ અને ટેન્ક્સ પહોંચી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં જે ચર્ચા થઈ રહી છે એમાંના ઘણા બધા લોકો ઇઝરાયલના અટેકને રોકવા માટે ચર્ચા કરી રહ્યા છે, તો સામે કેટલાક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને એનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે એ ભૂતકાળમાં જ્યારે હમાસ દ્વારા હુમલા કરવામાં આવતા હતા કે પછી ચીનમાં મુસ્લિમો સામે કે મ્યાનમારમાં જે મુસ્લિમો સામે હત્યાઓ થઈ ત્યારે કેમ ચૂપ હતા? આ પ્રકારની ચર્ચાઓ અને ડિબેટો સોશિયલ મીડિયામાં થઈ રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ જેવા કે પ્રિયંકા ચોપરા, વરુણ ધવન, કરીના કપૂર, રશ્મિકા, સોનાક્ષી સિંહા, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા, રિચા ચડ્ડા, સ્વરા ભાસ્કર, ગોહર ખાન, હિના ખાન, આ તમામે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કે સ્ટેટસમાં આ પ્રકારના ફોટો શેર કર્યા હતા. એટલે આમાંથી ઘણા બધા સેલિબ્રિટીઝ સામે પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઘણા લોકો એને ભારતની ઘટનાઓ સાથે પણ સાંકળે છે કે તમે કાશ્મીર વખતે કેમ ન બોલ્યા, ત્યારે તમારી આઈઝ ક્યાં હતી? તો આ પ્રકારનો વિરોધ અને પ્રતિવિરોધ સોશિયલ મીડિયામાં અત્યારે જોવા મળી રહ્યો છે. તો આખી ઘટનામાં તમે કોના પક્ષે છો? તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારની એપ ડાઉનલોડ કરી લો અને ગુજરાત સમાચારના પ્લેટફોર્મ્સ જોતા રહો.